પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી આગામી 17 ઓક્ટોબરના રોજ યોજાવાની છે, જેને લઈને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ખાસ કરીને વાત કરીએ તો ખેડૂત વિભાગની ચૂંટણી યોજાશે ને જેના માટે 10 સભ્યો માટે 31 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની આગામી 17 ઓક્ટોબરના રોજ ચૂંટણી યોજાવાની હોવાથી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં 6 તારીખે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। 7મી ઉમેદવારી ચકાસણી બાદ 10મી ઉમેદવારી પરત ખેંચવાની તારીખ છે। ત્યારે વેપારી મત વિભાગના સભ્યો માટે ઉમેદવારો 4 પૈકી 3 જ ક્વોલિફાઈડ છે અને ફક્ત 3 જ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। તે પણ ભાજપ પ્રેરિત પેનલના 3 ઉમેદવારોની સામે કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી 3 બિનહરીફ થવાની પૂરી શક્યતાઓ વ્યાપી છે। બીજી તરફ ફક્ત ખેડૂત મત વિભાગના 10 સભ્યો માટે ચૂંટણી યોજાશે, જે માટે 31 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં ભાજપના મેન્ડેટ પર ખેડૂત મત વિભાગમાં 10 સભ્યો માટે 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જેમાં તાલુકા અને નગર ભાજપના પ્રમુખો અને હોદ્દેદારોની હાજરી ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરવામાં આવ્યા। બીજી તરફ ભાજપની સામે ખેડૂત મત વિભાગના એક સમયે સાથી મિત્રોએ સામે ફોર્મ ભર્યા, જેમાં પ્રવીણસિંહ સિંધા મુવાલ અને ભીખાભાઈ સ્વામી સાધીવાડાના નેતૃત્વમાં ખેડૂત વિભાગ 10 સભ્યો માટે પણ 17 ફોર્મ ભર્યા। ફોર્મ ચકાસણી અને પરત ખેંચવાના અંતે બંને જૂથો સામે 10 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેશે। પ્રવીણ સિંધા અને ભીખા સ્વામીના નેતૃત્વ ચૂંટણી લડવાનો નિર્ધાર સાથે તેઓના જૂથે પણ ઉમેદવારી નોંધાવી, જેમાં પોતાના સમર્થકો સાથે પાદરા એપીએમસી ખાતે જિલ્લા રજિસ્ટ્રારને ઉમેદવારી પત્રો ભર્યા હતા। હવે મંગળવારે ચકાસણી અને 10મી તારીખે ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે। આજ રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની ભાજપ સરકારની વિચારધારા સાથે જોડાયેલ પાદરા તાલુકાની એપીએમસીની ચૂંટણીમાં આપણા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાની આગેવાની હેઠળ આજરોજ ભાજપ પ્રેરિત પેનલમાં ખેડૂત વિભાગમાં 10 અને વેપારી વિભાગમાં 3 ફોર્મ આજરોજ અમે અહીંયા એપીએમસીમાં આવીને ભરેલા છે। આજરોજ બજાર સમિતિની ચૂંટણીનું ફોર્મ ભરવાની પ્રક્રિયા આજથી ચાલુ થઈ છે। એમાં અમારી પેનલ ભીખાભાઈ પરસોત્તમભાઈ સ્વામી સાધી અને હું સિંધા પ્રવીણસિંહ ભૂપતસિંહ મુવાલના નેતૃત્વમાં બજાર સમિતિમાં 17 ફોર્મ ભર્યો છે ખેડૂત વિભાગમાં, અને 17માંથી અમે બધાએ નક્કી કર્યું છે કે 17માંથી જે 10 મિત્રો થાય એ સંપીને આપણે ચૂંટણી લડવાની છે। મિત્રો, બજાર સમિતિના ઇતિહાસમાં તમે બધા તો મહિના જાણો છો કે બજાર સમિતિ કેવી ચાલી। 14 વર્ષ બજાર સમિતિમાં જે આ ધાબળા પ્રકરણમાં થયું એમના નેતૃત્વમાં એમના પ્રમુખપણાની જે બજાર સમિતિ ચાલી, અને છેલ્લે સરકારનો કાયદો આવ્યો અને સરકારના કાયદા પ્રમાણે જે પ્રમુખ 2 ટર્મ ચાલુ હોય એમનાથી ફરી પ્રમુખ ના થવાય, અને એટલા માટે એમને જવું પડ્યું અને મને પ્રમુખ સર્વસંમતિથી બનાવ્યો, મેન્ડેટથી બનાવ્યો હતો ભાજપના। 2 મહિના પછી વિધાનસભાની ચૂંટણી આવી અને વિદ્ય ચૂંટણીમાં અમે મોંમાં હાથે હતા, એટલે અમારી ઉપર એ ભાઈ પણ બંને મિત્રો મોંમાં હાથે હતા, ભાઈ શ્રી પદ્યુમન અને ભાસ્કરભાઈ એ પણ મોંમાં હાથે હતા। ભાઈ એમને એવો રસ છે પહેલેથી જ કે જે ધારાસભ્ય થાય એની જોડે નાહી જવાનું, તો વટ પડે એમ ધારાસભ્ય જોડે ફરવાનો બેહવાનો આ બધો વટ પડે, એટલે એ ધારાસભ્ય જોડે જ ગયા। અને ચૂંટણી અમે હાર્યા પછી ત્રીજે જ દિવસે અમારી પર અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા પદ્યુમનસિંહ અને ભાસ્કરભાઈ અને તાલુકાના સહકારી જે આગેવાન કહે છે લોકો એમને પ્રવીણભાઈ પટેલ, આ 3 જણાએ ભેગા મળીને બીજા ડિરેક્ટરોને ફોસલાવી પટાવીને અમારી પર દરખાસ્ત લાવ્યા હતા। દરખાસ્ત એમનાથી પાસ ના થઈ અને હું પ્રમુખ તરીકે ચાલુ રહ્યો। ત્યાર પછી વાત આવી ગાડીની, તો ગાડીમાં એ ભાઈ 14 વર્ષે ગાડી ચલાવી બજાર સમિતિની, 1 કરોડ રૂપિયા જેવું નુકસાન ગાડી ફેરવીને બજાર સમિતિને કર્યું છે। એક પણ મંડળીના કારોબારી સભ્યોએ, મંડળીના પ્રમુખ મંત્રીઓએ પૂછ્યા આજે તાલુકાની કે ભાઈ એક દિવસ આ ગાડી તમારે ઘેર કઈ મુલાકાત આવી હતી? કોઈ પણ સભાને પૂછી લે,
ત્યાર પછી અમને ખબર પડી કે ગાડીમાં ખોટ જાય છે. તો અમે બધા મિત્રોને ડિરેક્ટરોને કહ્યું કે ભાઈ ગાડી આપણે હવે રખાય નહીં, કે ગાડીમાં ખોટ જાય છે. આ પૈસા ખેડૂતોના પૈસા છે અને એ પૈસા આપણે બચાવવા પડે. તો એ ભયે અમને બધા બીજા મિત્રોને કે ગાડી ના વેચાય, ગાડી આપણે રાખવી પડે. પણ મેં કહ્યું ભાઈ જેને ગાડી રાખવી હોય એ વિરોધમાં સહી કરે, પણ મારે ગાડી હું ફેરવું નહીં. અને આપણે ગાડી અમે બંધ કરીને ગાડી વેચી દીધી. એ ભાઈ ગાડીનો ઉપયોગ પોતાના કુટુંબ માટે, પોતાની વ્યાજની ઉઘરાણી માટે, એ સિવાય ગાડીનો કશો ઉપયોગ એ ભાઈએ કર્યો નથી. એક પણ ડિરેક્ટરને પૂછજો, અત્યારે ચાલુ ડિરેક્ટરો અમારી જોડે છે, એક દિવસ કોઈ ડિરેક્ટરને ગાડી એ ભાઈ આપી નહીં. એમના ઉપયોગમાં ગાડી ફેરવી છે. અને ત્યાર પછી અમે ગાડી વેચી દીધી. અને આજે પણ બજાર સમિતિ પાસે 1,23,00,000 રૂપિયા જેવી માતબર રકમ બજાર સમિતિમાં આજે છે. જેને જોયું એ જોઈ લે ખેડૂત મિત્રોને. અમારી પર વિના કારણે મેં કહ્યું ભાઈ તમે કારણ બતાવો, અમને કેમ તમે દરખાઈ લાવ્યો છો અમારી પર. એક તો કારણ કાઢો મારું કે તમે પૈસા વેણી ખાઈ ગયા છે, તમે કઈ ભ્રષ્ટાચાર કર્યો છે, તમે કોઈ જોડે માથાકૂટ કરી છે, તમે કઈ ધાબળા કોણ કરી દે કયો અમે કર્યું હોય તો. ભાઈ એમાંનું કશું એમની પાસે કારણ છે નહીં. અને અમારી ઉપર દરખાસ્ત લાવ્યા અને એ જયા. એવા અનેક કારણો છે. 5 વાગ્યા પછી બજાર સમિતિમાં આવવાનું, પટાવાળાની બજાર સમિતિ ખોલાવાની, પટાવાળાનો પગ દબાવવાના, માથું દબાવડાવવાનું, આખો દાવો ભાઈ થાકી જાય. આ પ્રમુખ ભાસ્કરભાઈ પટેલ, એટલે એમને માટે અમે આ પેનલ તૈયાર કરી છે. અમારા જે 10 ઉમેદવારો થશે એ બધા 21 મતદારોની મંડળીઓ છે. બધા ઉમેદવારો અત્યારે અમારી પાસે જે ઉમેદવારો છે એ બધા ઉમેદવારો 21 મતદારોના મંડળીના ઉમેદવારો છે. અમે ખેડૂત ખાતે જ છે. એ લોકો તો તમને બધાને ખબર છે, અમને ખાલી બોલાવો છે કે તમારી છપાતું નહીં. એમનું એ કેવા છે બરાબર. અમે ભાજપને અમે કઈ મેસેજ અમે તો આજે જ છે ને, એ આજે 2 દાડાથી અમારી પાછળ પડ્યા છે. તમને મેન્ડેટ આપે, આ ભાઈને મેન્ડેટ આપીએ, આ ભાઈને મેન્ડેટ આપીએ, એવા બધાને ફરી વળ્યા. અમે ના ભાઈ અમારે 10માં મેન્ડેટ આપવાનું હોય તો હાલો, નહીં તો અમારે કઈ મેન્ડેટની જરૂર નહીં. અમે લડવાના છે અને જીતવાના છે. આજે આખા જગતમાં ચાલે. આજ ભરૂચમાં નહીં જોયું, સૌરાષ્ટ્રમાં નહીં જોયું, સૌરાષ્ટ્રમાં નહીં જોયું. જો ભાઈ અમે ભાજપમાં હતા જ, અમે કઈ બીજા પક્ષમાં જ્યાં નહીં બરાબર. પણ અમને એમને બોલાય નહીં કોઈ દાડ. તાણ ચૂંટાયા ધારાસભ્ય છે, તારના અમને બોલાય નહીં. પછી અમે તમારે સમજવાનું, તમારે જેવું લોકોને કહે તમારે કરવાનું છે. અમે હોમાં છે કોઈ પક્ષ નહીં, ખેડૂતોનો પક્ષ છે આ બધો બરાબર. જીતવાની 110% જીતવાના.